આપણે પ્રારંભમાં જોયું કે નાયિકા અબુધ નાયિકા કહે છે કે મીંડું મીંડું ક્યારે હોય ને ક્યાં નહીં, મુજને સૈયર સમજણ નહીં. પછી જોયું તું કે મીંડા સમજવીણ જીવન મીંડું, ખાતું અટકાવો કોઈ સમજણ દઈ. પણ આપણને પણ આ સવાલ થાય છે કે મીંડું ક્યાં હોય અને ક્યાં નહીં. એક જરા આ ક્યાં શબ્દ જરા જોઈ લેજો કે ક્યાં આ ક ને ય જોડાયેલા છે. ક્યાં એટલે આ સ્થળ દેખાડે છે, કયા સ્થળે. હા, પણ કયા સસલા, જો કયા સસલા, કયા કાર્યો. તો આ જે છે તે કયું, હા, કયું સસલું, હા, કઈ સસલી. તો આ વિકારી રૂપ કયું ના છે, એમાં આ કયામાં જુદું આવે. જ્યારે અહીંયા સ્થળ દર્શક ક્યાં એ હંમેશા જોડાઈને લખાય, એ જોડાક્ષર છે. હવે આપણે જોઈ ગયા કે ભાષા માત્ર શબ્દની બનેલી નથી. આપણે જોયું તો કે રામ, રાવણ, સીતા, તીર, સીતા, વન, લંકા, જવું, હણવું, કાંઈ ખબર નહીં પડે. શબ્દો તો આવ્યા, પણ રામે, સીતાને, રાવણને, તીરથી, સીતા માટે, વનમાંથી, લંકામાં જઈ હણ્યો. તો શબ્દને જ્યારે પ્રત્યય લાગે છે ત્યારે શબ્દ અને પ્રત્યય મળીને પદ બને છે અને એ પૂરો અર્થ આપે છે. તો આ પ્રત્યયો પણ પાછા આને માટે આપણે જે ફેરફાર પણ થાય. કેટલાક પદો તે વિકારી છે, વિકારી, અને કેટલાક પદો તે અવિકારી છે, વિકારી અને અવિકારી. માનો કે છોકરું, તો આ છોકરું શબ્દ છે ને, તો છોકરાથી થશે. જો પછી છોકરુંથી, છોકરાથી, છોકરાઓથી, તો આ બધામાં ફેરફાર થશે. ઘોડો તો ઘોડા, એ પાટું માર્યું તો ઘોડોનો અ થયું. તો આ વિકારી રૂપો છે. કેટલાકમાં નહીં લાગે, ચોકથી લખું છું તો ચોક ચોક જ રહેશે. તો વિકાર થાય છે. તો કેટલાક અવિકારી છે, હા, કે વિકાર ન થાય. આપણે વિકારી વિશેષણ અવિકારીમાં જોઈ ગયા હતા કે આ સફેદ અને ધોળું, સફેદ અને ધોળું. તો જોજો, સફેદ સસલું, સફેદ સસલી, સફેદ સસલો, સફેદ સસલા, કાંઈ ફેરફાર ન થયો. અને ધોળું સસલું, ધોળી સસલી, ધોળો સસલો, ધોળા સસલા, ધોળા સસલા. તો આમાં ફેરફાર થયો. તો હવે આપણે આને માટે બે વસ્તુ જોઈશે કે આ શબ્દના જાતિ પછી વચન. જો જાતિ એની, પછી એનું વચન અને એના અનુસારી પદો, અનુસારી વિકારી પદો. આને અનુસ્વાર સાથે બહુ મોટો સંબંધ છે કે આના પ્રમાણે તે આ કોમળ અનુસ્વાર ક્યાંક આવે ને ક્યાંક ન આવે. તો હવે આપણે આ જોઈએ કે ક્યાં આવે અને ક્યાં ન આવે. તો અનુસારી રૂપોમાં જો કાયમી કોમળ હશે ને, એ તો કાયમી રહેવાનું જ છે. પણ એ જે એને અનુસારી પદો અને એમાં જાતિ અને વચન પ્રમાણે બધું રહેશે. જો હવે માનો કે
આ જે સસલું છે, હા, સસલું નપુંસક લિંગ છે, બરાબર. હવે આનું આપણે જાતિ જોઈતી, સસલી, સસલો, બરાબર. હવે બીજું કે એના અનુસારી રૂપો, એટલે એના પ્રમાણે રૂપાંતર કરતા, વિકાર કરતા રૂપો, તો એ પણ આપણે ખાસ સમજવા પડશે, કે જેથી કરીને હવે આ ખાસ ધ્યાન રાખો કે પુલ્લિંગમાં હા, એના જે વિકારી રૂપો હોય એમાં અનુસ્વાર ન આવે. એટલે પુલ્લિંગના વિકારી રૂપોમાં એક વચનમાં પણ નહીં, બહુવચનમાં પણ નહીં, હા, અહીંયા ક્યાંય તે અનુસ્વાર એના વિકારી રૂપો જે હોય ને પદો, એમાં ક્યાંય અનુસારી, તો એમાં પુલ્લિંગમાં ક્યાંય આવશે નહીં. જેમ કે આપણે જોયું ને હમણાં રામ ગયા, તો ગયામાં નહોતું. માનો કે રામ ગયા, તો મૂળ રૂપ જો ગયું, હા, ગયું, પણ અહીંયા આ વિકારી રૂપ છે ગયું તે, હા. બહેન ગઈ, બહેન ગયા, બાળક ગયું, બાળકો ગયા, તો આ રૂપ વિકારી થયું. એ પાછા એના જાતિ અને ઓલાના શબ્દ જે મૂળ હોય એને અનુસરે છે. આ રામ પુલ્લિંગ છે, તો આ ગયા છે એમાં અનુનાસિક આવ્યું નહીં. હવે એનું બહુવચન લ્યો, એનું પુલ્લિંગ શબ્દનું બહુવચન લ્યો, કે શિક્ષકો કેવો, તો શિક્ષકો આવ્યા. જો શિક્ષક આવ્યો, છોકરો આવ્યો, હા, છોકરો આવ્યો, હા, આવ્યો, શિક્ષકો આવ્યા. જો આમાં ક્યાંય મીંડું નથી. છોકરો ગયો, છોકરા ગયા, હા, ઘોડો પડ્યો, ઘોડા પડ્યા. તો અહીંયા ક્યાંય તે પુલ્લિંગના એક વચનમાં કે બહુવચનના અનુસારી પદોમાં એ મીંડું આવે નહીં. હવે આપણે સ્ત્રીલિંગની વાત કરીએ, કે જે સ્ત્રીલિંગ છે એના વિકારી રૂપમાં શું થયું, તો કે એનું એક વચન, હા, તો કે સીતા વનમાં ગઈ, એક વચન આવ્યું, હા, બહેન ગઈ, નાની બહેન આવી, હા. તો એક વચન હોય તો એમાં આવશે નહીં, પણ માનાર્થ બહુવચન સ્ત્રીલિંગનું થાય. માનાર્થ બહુવચન જો, તો સીતા વનમાં ગઈ એમ નહીં કહીએ, આપણે એને માન આપશું, તો કે સ્ત્રીલિંગનું માનાર્થ બહુવચન આવે, અથવા બહુવચન હોય તો અનુસ્વાર આવે. એટલે કે સીતા વનમાં ગયા. હવે જો આપણે જે જોયું હતું ને કે રામ ગયા, તો ન આવ્યું. શું કામ? તો કે પુલ્લિંગ હતું. પછી આ માનો કે સીતા ગયા, તો આવ્યું. શું કામ આવ્યું? તો કે અહીંયા એ ગયા સીતા માનાર્થ બહુવચન સ્ત્રીલિંગમાં આપ્યું છે, અને એના વિકારી રૂપોમાં અનુસ્વાર આવે. એના વિશેષણ હોય ને, હા, કે માનો કે મોટી બહેન આવી, તો જો આ એક વચન છે, એટલે સ્ત્રીલિંગના એક વચનમાં સવાલ નથી. આ એક વચનમાં સવાલ નથી, પણ એનું તમે જો બહુવચન કરો, તો જો માનાર્થ બહુવચન મોટા બહેન, એટલે જો આ મોટી બહેન, આ બહેનને અનુસરનારું પદ છે, અનુસારી પદ. એટલે મોટા બહેન, પણ આ સ્ત્રીલિંગ છે, એટલે આવ્યા. જો મોટા ભાઈ પુલ્લિંગ છે તો નહીં આવે. મોટા ભાઈ
આવ્યા થશે, પણ મોટા બહેન આવ્યા. તો આ વિકારી રૂપો, એને અનુસારી વિકારી રૂપો. જો આ કારણ કે અનુસરે છે કોને? જો આપણે મળ્યામાં જોયું હતું કે રામ સીતાને મળ્યા, તો કે રામ કોણ મળ્યું? જો રામ સીતાને મળ્યા, અહીંયા નથી. પછી આમ શબ્દ મૂક્યો હતો કે સીતા રામને મળ્યા. હવે આ કોનું વિકારી રૂપ છે? મળવું એ વિકારી રૂપ છે, મળ્યું. પણ કોનું વિકારી રૂપ છે? કોને અનુસરનારું રૂપ છે? તો કે ચાલો મળ્યા. હા, કોણ મળ્યા? તો કે રામ. એક વચન હોત તો શું થાત? રામ મળ્યો. તો મળ્યો છે, પુલ્લિંગનું બહુવચન મળ્યા થાય, વિકારી રૂપમાં ત્યાં આવે નહીં. માનો કે ડાહ્યું લઈએ આપણે, તો ડાહ્યા રામે, રામ, તો અહીંયા પણ નહીં આવે, એના વિકારી રૂપમાં અહીંયા પણ નહીં આવે. પણ અહીંયા ડાહી સીતા રામને મળી, તો જો આ મળ્યા એ હવે કોને? એનો ક્રિયા નાથ. એ ક્રિયા જે છે એનો સ્વામી કોણ છે? કોને અનુસરે છે? નાથનો હંમેશા માને. પહેલાના જમાનાની વાત છે. પણ અહીંયા સીતા રામને મળી, પણ એનું માનાર્થ બહુવચન આપ્યું કે સીતા રામને મળ્યા. શું કામ? તો કે મળ્યા છે એ સીતાને અનુસરે છે. એટલે અનુસારી કોનું છે? તો કે સીતાનું છે. તો અહીંયા ડાહી સીતા એક વચનમાં રાખ્યું હોત તો એમ થાત, પણ માનાર્થ બહુવચન એટલે ડાહ્યા સીતા રામને મળ્યા. તો ક્યાંક આવે. હા, હવે બીજું થયું કે આ 3 લિંગ છે આપણે, તો આ નપુંસક લિંગ. તો નપુંસક લિંગના એક વચનમાં મોટે ભાગે ઊંકારાંત આવે. મોટે ભાગે શું આવે છે? ઊં આવે. હા, છોકરું, વાદળું, કારેલું, રીંગણું, ભજીયું. તો અહીંયા હવે એક ધ્યાન રાખજો કે ઉકારાંત મોટા ભાગના નપુંસક લિંગ ઊંકારાંત. જો ઊં એના એક વચનમાં પણ મીંડું આવે અને બવમાં પણ મીંડું આવે, અનું આવે. દાખલા તરીકે છોકરું, છોકરું, વાદળું, વાદળું. તો આ જો કારેલું, તો કારેલું. તો રીંગણું, માનો કે રીંગણું. તો આ એક વચનમાં છે બધી. તો એના બહુવચનમાં પણ આવે. જ્યારે એનું બહુવચન થાય ને તો છોકરુંનું બહુવચન છોકરા. ડાહ્યા છોકરા ભણતા હતા. ડાહ્યું છોકરું ભણતું હતું. જો વિકારી રૂપોમાં પણ. કાળું વાદળું ચડી આવ્યું. તો એનું બહુવચન જ્યારે થશે ત્યારે પણ શું થશે? કાળા વાદળા ચડી આવ્યા. તો વાદળા. સારા કારેલા લીધા. તો જો કારેલા, સારા કારેલા તો લીધા થશે. કારણ કે એના વિકારી રૂપો આ કોને અનુસરે છે? કારેલું, તો કે કારેલાને આ બધા પદો અનુસરે છે. કાળા રીંગણા કર્યા, રીંગણા લીધા. તો આમ આ જે વિકારી પદો છે એટલે નપુંસક લિંગમાં ઊંકારાંતમાં એક વચનમાં પણ આવે અને એના બહુવચનમાં પણ આવે.
એટલે સસલું, તો એનું બહુવચન સસલા. હવે નપુંસકલિંગના એક વચનમાં ઊંકારાંતમાં આવે. હવે એનું બહુવચન આ થાય. એનું બહુવચન શું થાય? તો કે આ થાય. જો પુલ્લિંગનું બહુવચન ઓથી થશે, પણ આ નપુંસકલિંગનું બહુવચન શું થશે? આથી થશે. વાદળું તો વાદળા, સસલું તો સસલા, કારેલું તો કારેલા. તો આના બહુવચનમાં પણ, એટલે નપુંસકલિંગના બહુવચનમાં પણ આવશે. એટલે માનો કે અહીંયા આપણે સારું, જો સારું, પાકેલું, કેળું લીધું. અહીંયા ક્રિયાનાથ કોણ છે? ક્રિયાનાથ તે કેળું છે, કારણ કે બધા પદો કેળાને અનુસરે છે. તો એનું બહુવચન શું થશે? તો કે સારા, પાકેલા કેળા લીધા, કારણ કે નપુંસકલિંગ છે. હવે અહીંયા કે માનો કે બધા જ ઉકારાંત અને બધે જ મીંડું આવે. નપુંસકલિંગમાં બધે જ મીંડું આવે. તો કે ભાઈ જોઈ લ્યો કે આંસુ કેવું, પણ આંસુ તો કે એમાં મીંડું નથી. લીંબુ કેવું, તો કે લીંબુમાં પણ નથી. લીંબુ, આંસુ. પછી ચાકુ, તો કે ચાકુમાં પણ નથી. ચીકુ, ચીકુ, તો કે ચીકુમાં પણ નથી. તો હવે ક્યાં આ છે? નપુંસકલિંગ જ તે. તરુ કેવું, તો કે તરુ, તો કે એમાં પણ નથી. તો કે આમાં ક્યાં મીંડું આવે? વાદળું, સસલું, રીંગણું બધામાં છે, કેટલાય શબ્દમાં. તો આમાં ક્યાં ન હોય? તો કે જેનું બવ આથી થાય એના એવમાં અનુ ન આવે. જેમ કે જો કેળુંનું કેળા થયું, વાદળુંનું વાદળા થયું બહુવચન. તો પણ આ આંસુ છે તો આ સા કરશું. લીંબુ તો લીંબા લીધા એમ કહેશું. ચીકુ તો ચીકા લીધા એમ કહેશું. એનું બહુવચન તો આપણે ઓથી કરીએ છીએ. તો જેનું બહુવચન આથી થાય એના એકવચનમાં છે, પણ જેનું બહુવચન એવા નાન્યતર જાતિના નપુંસકલિંગના શબ્દો કે જેનું બહુવચન આથી નથી થતું, એમાં એકવચનમાં પણ મીંડું આવે ન આવે. પણ હવે એક જોજો કે એના પાછા વિકારી રૂપોમાં આવે. એના અનુસારી વિકારી રૂપો હોય ને એમાં આવે. દાખલા તરીકે હમણાં જોયું ને કે સારું, પાકેલું, કેળું લીધું. સારા, પાકેલા, કેળા લીધા. જો કેળું અને કેળા એના બધા તે પહેલામાં આવ્યા. હવે અહીંયા જુઓ કે સારા, પાકેલા, ચીકુઓ અથવા ચીકુઓ લીધા. તો નપુંસકલિંગના જેમાં નપુંસકલિંગ શબ્દ હોય, ચીકુ કેવું, પણ એના વિકારી રૂપોમાં બધે મીંડું આવે બહુવચન હોય તો. એટલે એના વિકારી રૂપોમાં તરવું તો પેલું કરી શકો. આંસુ તો આંસુ પડ્યું, તો આંસુ પડ્યા. એટલે જો એને અનુસારી પદ જે હોય, વિકારી અનુસારી પદ, એમાં આવે. હવે એટલે કે આ જોયું
કે પુલ્લિંગ એવ અનુ નહીં, પછી પુલ્લિંગ બવ એના અનુસારી વિકારી પદોમાં જ ગણવાનું હો, અનુ નહીં. સ્ત્રીલિંગ એક વચન એમાં ઈ લાગે છે એટલે એમાં નહીં, પણ બહુવચનમાં માનાર્થમાં તો કે અનુસ્વાર આવશે, એના અનુસારી પદોમાં આવશે. એટલે જો બાપા યાત્રાએ ગયા, પુલ્લિંગ છે ને, ગયા નહીં આવે. પછી બા યાત્રાએ ગયા, માનાર્થ બહુવચન. પણ બાળક યાત્રાએ ગયું, બાળક તો ગયું, અને નપુંસકલિંગનું બહુવચન બાળકો, તો બાળકો યાત્રાએ ગયા, પ્રવાસે ગયા. તો અહીંયા માનો કે ભણતું બાળક પ્રવાસે ગયું, તો ભણતા બાળકો યાત્રાએ ગયા. નપુંસકલિંગ છે અને એના બહુવચનમાં મૂળ શબ્દમાં અનુસ્વાર હોય કે ન હોય, બાળકમાં નથી. કારણ કે બધા જ ભલે નપુંસક લિંગ હોય, ઘર કેવું જ કહીએ છીએ, પણ કાંઈ એમાં ઘરું એવું નથી. એટલે બધા કાંઈ નપુંસક લિંગના શબ્દો તે અનુસ્વાર વાળા જ છે એવું નહીં, પણ એના વિકારી રૂપોમાં અનુસ્વાર આવે જ. હવે આ જરા બીજું આપણે જોઈએ કે આ નપુંસક લિંગમાં એક વચનમાં આવે એના વિકારી રૂપોમાં, અને બહુવચનમાં પણ આવે એના બધા રૂપોમાં. આ આપણે જરા જોઈ ગયા. હવે માનો કે આ કર્તા તરીકે 2-3 જણાને જો ક્રિયાપદ અનુસરતું હોય તો, એના ક્રિયાપદ હોય તો, દાખલા તરીકે બાપા ગયા, પુલ્લિંગ નહીં આવે. પણ જો એમ હોય કે બા અને બાપા યાત્રાએ, હવે અહીંયા આવશે કે નહીં વિચાર કરો. બા ગયામાં આવ્યું હતું, બાપા ગયામાં નહોતું આવ્યું, તો કોણ યાત્રાએ ગયા? તો કે એક પુલ્લિંગ શબ્દ છે, એક સ્ત્રીલિંગ શબ્દ છે. તો કર્તા તરીકે જો 2 લિંગનો, વધારા લિંગનો બીજા કોઈ લિંગનો પુલ્લિંગ હારે સમાવેશ હોય તો અહીંયા મીંડું આવે. એટલે જેમ બાળકો એકઠા થયા હતા, શાળાના બાળકો એકઠા થયા હતા, શિક્ષકો અને બાળકો એકઠા થયા હતા. જો કર્તા તરીકે બીજો શબ્દ હારે ભળી ગયો છે તો આજે, એટલે પહેલામાં આપણે જોયું હતું કે સીતારામ મળ્યા. તો જો સીતા મળી, રામ મળ્યો. કોણ મળ્યું? કર્તા તરીકે બંને છે. તો અનુસારી કર્તા તરીકે જો બંને બીજી જાતિનો કોઈ શબ્દ સાથે જોડાયેલો હોય તો પાછું અનુસ્વાર આવે. એટલે સીતારામ મળ્યા એ એટલા માટે આવ્યું કે અહીંયા બંને છે, બીજી જાતિનો શબ્દ છે. જો રામ અને સસલું ગયા, તો રામ અને સસલું, તો જો ભલે નપુંસક લિંગનો શબ્દ અથવા તો બાળક ગયા, તો અહીંયા પાછું મીંડું આવશે. શું કામ? તો કે રામની સાથે બીજી જાતિનો શબ્દ છે. એટલે પુલ્લિંગ સાથે બીજી જાતિનો શબ્દ હોય એને અનુસારી રૂપ જે હોય એમાં પાછા મીંડા આવે. એટલે સ્ત્રીલિંગ બહુવચનમાં આવે. પછી આ આજે પુલ્લિંગ સાથે